સૌથી પહેલાં તો એક વૈશ્વિક બજારમાંથી જે સંકેતો અત્યારે મળી રહ્યા છે, જો એશિયા થોડાક આજે મિશ્ર છે, ક્રૂડથી એક રાહતના સમાચાર છે, ઉત્પાદન વધવાના છે, એટલે ફરી પાછી ભાવ ઘટાડાની અસર થોડી ઘણી આવતી જોવા મળશે. ખાસ કરીને ડાઉ ફ્યુચર્સ આજે થોડાક નીચેના સંકેતો આપી રહ્યું છે શરૂઆતી. કઈ રીતે તમે અત્યારે વૈશ્વિક બજારના જે સેટઅપ છે એને જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. એન્ડ વૈશ્વિક બજારના સેટઅપની વાત કરીએ, નો ડાઉટ અત્યારે ઓપનિંગ નીચે આપી રહ્યું છે, બટ ઓવરઓલ જે ક્લોઝિંગ છે એ સારા એવા લેવલ પર આપણને સૌથી જોવા મળ્યું છે. 44,828 નિયર ટુ ઓલ ટાઈમ હાઈ છે, અને ઉપરમાં 45,000ની અરાઉન્ડ એના ઓલ ટાઈમ હાઈ છે. મને લાગે છે કે એવી કદાચ સેટલ થઈને આપણને સારી મોમેન્ટમ બતાવી શકે છે, અને ઉપર 45,000ની ઉપરના લેવલ પણ બતાવી શકે છે, ઓલ ટાઈમ હાઈ પણ બનાવી શકે છે. એટલે ડાઉ જોન્સમાં જે વ્યૂ અત્યારે બની રહ્યો છે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. અને જે 9 જુલાઈની વાત થતી હતી એ ટેરિફ નાખવાની, એ હવે થોડી એક્સટેન્ડ કરી છે ઓગસ્ટમાં. એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ વિચારણા ચાલી રહી છે છેલ્લા સ્ટેપ પર કે કેવી રીતે કરવું છે, શું સ્ટેપ લેવા છે ને બધું. એટલે એની ઇમ્પેક્ટ આપણને અત્યારે આ લેવલ પર ડાઉ જોન્સમાં પણ જોવા મળી શકે છે. અને નાસ્ટેકની વાત કરીએ તો ઓલ ટાઈમ હાઈ પર અત્યારે નાસ્ટેક છે, જે બેરિયર હતું એ બ્રેક કરી નાખ્યું છે. 22,962 પાસે ટ્રેડ કરે છે. જો નાસ્ટેકમાં પોઝિટિવ સાઇડનો છે, ઉપરની મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. 23,200 અને 23,200 બ્રેક કરે તો 23,600 સુધીના પણ લેવલ છે જે નાસ્ટેક આપણને બતાવી શકે. એટલે ઓવરઓલ ગ્લોબલ જે સેટઅપ છે એ અત્યારે હાલ પૂરતું તો પોઝિટિવ છે. હા, વધારે અફરાતફરી આપણને ઓગસ્ટ મંથમાં જોવા મળી શકે, જ્યારે એકચ્યુઅલી ટ્રમ્પ સાહેબ ટેરિફ નાખશે, અને કેટલો ટેરિફ નાખશે, કયા લેવલ પર ટેરિફ નાખશે, એના પછી શું કમેન્ટ આવશે, બે દેશો વચ્ચે શું વાતચીત થશે, એ બધા પર એના પછી એની મોમેન્ટમ ડિપેન્ડ કરે છે. એટલે જુઓ, ખાસ કરીને અત્યારે તો એક પોઝિટિવ સેટઅપ લાગી રહ્યું છે. કયા પ્રકારે આગળ હવે અહીંયાથી ઇવેન્ટ અનફોલ્ડ થતી દેખાય છે એના પર એક નજર રહેશે. પરંતુ હવે આપણે એફઆઈઆઈસના આંકડા ઉપર તો જુઓ, આપણને શુક્રવારના દિવસે 760 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી રહી, 1,000 કરોડની ડીઆઈએસ દ્વારા પણ આપણને વેચવાલી આવતી જોવા મળી. બીજી તરફ ઇન્ડેક્સ ફ્યુચર્સ જુઓ, ત્યાં પણ વેચવાલીના આંકડા છે. ઇન્ડેક્સ ઓપ્શન પણ ઓલમોસ્ટ વેચવાલીના આંકડા દર્શાવી રહ્યું છે. સ્ટોક ફ્યુચર, સ્ટોક્સ ઓપ્શન બધી જ જગ્યાએ આપણને વેચવાલી જ થોડીક હાવી થતી જોવા મળી છે. કઈ રીતે આ સેટઅપને જોઈ રહ્યા છો? કારણ કે ન માત્ર આપણે જોયું છે છેલ્લા 5-6 દિવસ થઈ ગયા છે કે જ્યારથી એફઆઈઆઈ સતત વેચવાલી કરી રહ્યા છે. બીજી તરફ આપણે તમે ફ્યુચર્સની અંદર પણ જોશો તો ત્યાં પણ તમને જે નેટ શોર્ટ પોઝિશન છે એ થોડીક વધતી દેખાઈ રહી છે. વાત તમારી સાચી છે. કેશમાં અત્યારે આ લેવલ પર એફઆઈઆઈની આ મહિનામાં સતત વેચવાલી જ છે. સામે 5,773 કરોડની વેચવાલી છે. ડીઆઈએસ કરી રહી છે, પણ ડીઆઈ ખરીદારી 4,000ની છે. એટલે નેટ ટુ નેટ તો અત્યારે ઇન્સ્ટિટ્યૂટ બેઝ પર આપણી પાસે અત્યારે વેચવાલીના આંકડા છે. જૂનમાં એફઆઈઆઈ સારી ખરીદારી કરી હતી 7,400ની, બટ જે મોમેન્ટમ અત્યારે આ લેવલ પર જોવા મળી રહી છે નેગેટિવ સાઇડની જોવા મળી છે આપણા માર્કેટમાં. અને જે પ્રમાણે તમે બી આંકડા કીધા છે એફએનઓમાં, પર્ટિક્યુલરલી નિફ્ટી ફ્યુચરમાં અને ઓવરઓલ ફ્યુચરમાં, ઇન્ડેક્સ ફ્યુચરમાં, તો 7,747 કરોડના વેચાણના આંકડા અત્યારે આપણને આ લેવલ પર જોવા મળી રહ્યા છે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર આપણા માર્કેટમાં જોવા જઈએ તો સાઇડવેઝ ટુ બિયરિશ સાઇડનો જ બની રહ્યો છે. અને સામે સાઈડે જોવા જઈએ તો ઇન્ડેક્સ ઓપ્શનમાં પણ વેચવાની છે. એટલે ક્યાંક ને ક્યાંક પોઝિશન હેજ કરીને રાખી છે, પણ ઓવરઓલ અત્યારે જે સેન્ટિમેન્ટ એફઆઈ તરફથી ક્રિએટ થઈ રહ્યું છે આપણા માર્કેટ માટેનું, એ અત્યારે નીરજ ડાઉન સાઈડનું જ છે, નીચેનું જ છે. એટલે જો અત્યારે ડાઉનસાઇડનું જે આપણને સેટઅપ બનતું દેખાઈ રહ્યું છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. પરંતુ કુનલજી, આપણે આવીએ ખાસ કરીને નિફ્ટી પર. તો જુઓ, ગયું અઠવાડિયું બહુ જ નેરો રેન્જની અંદર, સાપ્તાહિક ધોરણે પણ એક બહુ નેરો રેન્જ નિફ્ટીની અંદર આપણને રહેતી જોવા મળી છે. ખાસ કરીને નીચેમાં વાત કરીએ 25,400, 25,600, આ બે લેવલ હતા કે જેની વચ્ચે ઓલમોસ્ટ ગયા અઠવાડિયે આપણને બજાર રહેતું દેખાયું છે. હવે આ અઠવાડિયાના સેટઅપની પણ વાત કરીએ તો જુઓ, અત્યારે ખાસ કરીને તમને 25,500 પર એક સારા એવા કોલ રાઇટર ઊભા છે. બીજી તરફ 25,600 પર પણ એક સારી એવી પોઝિશનિંગ આપણને આવતી દેખાઈ રહી છે. પુટ રાઇટરની વાત કરીએ તો આમ તો 25,200 પર સૌથી વધારે એડિશન આપણને જોવા મળ્યું હતું, પરંતુ એ પહેલાં પણ 25,300, 25,400 પર પણ એક મોટી પોઝિશનિંગ પુટ રાઇટર્સની જોવા મળી રહી છે. લાગે છે હજી પણ જ્યાં સુધી કોઈ આપણને ડિસાઇસિવ સંકેતો નહીં મળે ત્યાં સુધી આપણે આ રેન્જની અંદર જ હજી પણ નિફ્ટી રહે. આપનો શું મત બની રહ્યો છે આ અંગે?
મારો મત જોવા જઈએ ને તો અત્યારે ટોટલી સાઇડવેઝ નો બની રહ્યો છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો, બટ છેલ્લે રિકવરી પણ આવી હતી. પણ આ રિકવરી મને મિનિંગફુલ વગરની જોવા મળી રહી છે, કેમ કે તમે જુઓ કે જે પ્રમાણે એફઆઈ શોર્ટ કરીને ચાલી રહી છે, નોટ ઓનલી ધીસ, જે પ્રમાણે અત્યારે આપણે નિફ્ટીના ડેટા જોવા જે ઓપ્શન છે એના તો બંને બાજુથી અત્યારે શોર્ટિંગની પોઝિશન બની રહી છે. મતલબમાં બંને તરફથી ક્યાંક ને ક્યાંક નેગેટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થઈ રહ્યું છે. મોસ્ટલી ઓપ્શન ચેઇનના બેઝ પર તો સાઇડવેઝ જ મોમેન્ટમ જોવા મળી રહી છે, બટ આપણે જો ત્યાં ચાર્ટ પુલઅપ કરીએ તો ચાર્ટમાં તો અત્યારે આ લેવલ પર એક નેગેટિવ સેન્ટિમેન્ટ જ અત્યારે બની રહ્યો છે. 25,461 અરાઉન્ડનું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે. મને લાગે છે કે આવનારા દિવસોમાં આપણને સ્પોટના હિસાબે 25,150 સુધીના લેવલ નિફ્ટી બતાવી શકીએ એવું મને હાલ પૂરતું જોવા મળી રહ્યું છે. સો વ્યૂ અત્યારે ડેફિનેટલી મારો નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. 25,461 અરાઉન્ડનું ક્લોઝિંગ છે. 25,150 25,100 સુધીના લેવલ નીરજ મને નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે. ઓપ્શન ચેનના બેઝ પર પણ અત્યારે નો ડાઉટ સાઇડવેઝ છે, બટ જો હું નેક્સ્ટ એક્સપાયરીની વાત કરું તો નેક્સ્ટ એક્સપાયરીમાં પણ જે પ્રમાણેની બિલ્ટઅપ થઈ છે પુટમાં લોંગ બિલ્ટઅપ અને કોલમાં શોર્ટ બિલ્ટઅપ, તો એના બેઝ પર પણ અત્યારે જે વ્યૂ બની રહ્યો છે ને ડાઉનસાઇડનો જ બની રહ્યો છે. એટલે જો એક ડાઉનસાઇડના મૂવની જ અપેક્ષા છે. 25,150 25,100 આ સુધીનો ઘટાડો આપણને નિફ્ટીની અંદર આવતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. પરંતુ નિફ્ટી બેંકને લઈને શું વ્યૂ બની રહ્યો છે? કારણ કે જો અહીંયા પણ આપણને એક ખૂબ જ સીમિત રેન્જની અંદર કારોબાર અહીંયા પણ જોવા મળ્યો હતો. અહીંયા પણ તમે જોશો તો 57,000ની જે સ્ટ્રાઇક છે અત્યારે પણ મેક્સિમમ પેનવાળી દર્શાવી રહી છે. સૌથી વધારે પુટ રાઇટર્સ, કોલ રાઇટર્સ ત્યાં જ ઊભા છે. અહીંયા કેવા મુવમેન્ટની અપેક્ષા આપને? 57,030 અરાઉન્ડ બેંક નિફ્ટીનું ક્લોઝિંગ હતું ને અત્યારે આ લેવલ પર બેંક નિફ્ટીમાં મને સાઇડવેઝ મોમેન્ટમ જ જોવા મળી રહી છે. કોઈ ખાસ મોમેન્ટમ નથી જોવા મળી રહી. વ્યૂ મારો ડેફિનેટલી અત્યારે સાઇડવેઝનો જ છે. લો લેવલ પર 56,230નું લેવલ છે, એટલે 56,200, અને ઉપરના મથાળાની વાત કરીએ તો 57,600, એટલે 56,200 57,600 આ જ રેન્જની વચ્ચે અત્યારે બેંક નિફ્ટી પોતાની મોમેન્ટમ બતાવી રહી છે. બટ ચાન્સીસ મને હાલ પૂરતા અત્યારે આ લેવલ પર લોઅર લેવલના વધારે જોવા મળી રહ્યા છે, એટલે એવું લાગી રહ્યું છે કે 56,200 સુધીના લેવલ આપણને નિફ્ટી બતાવી શકે છે, બેંક નિફ્ટી બતાવી શકે છે. એટલે વ્યૂ અહીંયા પણ સાઇડવેઝનો છે, રેન્જ સ્પેસિફિક જ છે 56,200 57,600, પણ મને એવું લાગે છે કે 56,200 સુધીના લેવલ બેંક નિફ્ટી આપણને બતાવી શકે અને પછી ત્યાંથી તમને બેંક નિફ્ટી બાઉન્સ બેક બતાવી શકે છે. એટલે જો એક વખત 56,200 સુધીના તો નીચેના લેવલ આપણને નિફ્ટી બેંકની અંદર આવતા જોવા મળી શકે છે, એટલે એના પર પણ એક ફોકસ રાખીશું. અહીંયા પણ થોડો નેગેટિવિટીનો વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એ ફોકસ રહેશે. આ સિવાય કુનલજી, આપના તરફથી આજે કયા સ્ટોક સ્પેસિફિક આઈડિયાઝ રહેશે જ્યાં આગળ તમે રેકમેન્ડ કરશો? વેલ, આઈઓસીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 151.60ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. ખરીદી કરીને ચાલો, અને પહેલા પણ ઘણી બધી વખત આપણે આ સ્ટોકમાં બાઇંગ રિકમેન્ડેશન કરેલું છે. પ્રેઝન્ટ લેવલથી ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 146માં આપણે અહીંયા એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, એના હિસાબે પહેલો ટાર્ગેટ આપણને આ સ્ટોકમાં 156નો જોવા મળી શકે છે, અને 156 જો બ્રેક કરે છે તો મને એવું લાગે છે કે સારી એવી રેલી આપણને આ સ્ટોકમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે, જેના બેઝ પર આ સ્ટોક આપણને ક્યાંક ને ક્યાંક 163 સુધીના પણ લેવલ બતાવી શકે છે. હવે તો ટ્રેડિંગની વાત થાય, પણ મને એવું લાગે છે કે આ સ્ટોકમાં તમે લોંગ ટર્મ પર્સપેક્ટિવના હિસાબે પણ ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકો છો. પરફેક્ટ લેવલ છે સ્ટોકમાં પોર્ટફોલિયો બનાવવા માટેનું. કન્ડિશન રહેશે એનાથી સ્ટોક્સમાં એ સૌથી પહેલો જે કાઉન્ટર છે એ છે કેનફિન હોમ. કેનફિન હોમમાં જે હિસાબથી આપણે જોઈએ તેનાથી વીકલી બ્રેકઆઉટ આપણને કાઉન્ટરમાં આવતા જોવા મળી રહ્યો છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો એનાથી જે મેજર સપ્લાય ઝોન આપણને કાઉન્ટરમાં જોવા મળશે 820 છે. સો જેમ 820ના ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં 850ના ટાર્ગેટ રહેશે અને ડાઉન સાઇડમાં 800નો સ્ટોપ લોસ રહેશે. સો કન્ડિશનલ બાય કોલ રહેશે કેનફિનોમાં 820ના ઉપર બાય કરવાની સલાહ રહેશે. અને જે સેકન્ડ કાઉન્ટર છે એ છે HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સ. આ કાઉન્ટર બી આપણે જોશું તો એનાથી છેલ્લા 5 દિવસના અંદર એનાથી ડાઉન સાઇડમાં 50 ડીએમનો સપોર્ટ લઈને કાઉન્ટરે સારું પોઝિશન હોલ્ડ કરતા આપણને જોવા મળી છે, અને ત્યાંથી પાછું એક રિવાઇવલ બાઇંગ આપણને આવતા જોવા મળી રહ્યું છે. મને લાગે છે કાઉન્ટરમાં પાછું એક મોમેન્ટમ જનરેટ થતા જોવા મળી શકે છે. અપસાઇડમાં 5080ના ટાર્ગેટ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. ડાઉન સાઇડમાં 4940નો સ્ટોપ લોસ લગાડીને. છે આઈટી તરફથી છે ઇન્ફોસિસ.
ઓવરઓલ અમને એવું લાગે છે કે અત્યારે માર્કેટની અંદર જે સાઇડવેઝ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આ સાઇડવેઝ ટ્રેન્ડની અંદર આઈટી કેન ડુ બેટર. તો ઇન્ફોસિસ અમારો પ્રિફર્ડ પિક છે. અહીંયા તમે જોશો તો મલ્ટિપલ ટ્રાયંગલ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે. સો ઇન્ફોસિસમાં તમે કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરી શકો છો. 1640 ની આજુબાજુના ક્લોઝિંગ હતા. 1680 સુધીના ટાર્ગેટ અમને એવું લાગે છે કે 1 થી 2 દિવસમાં આવી શકે છે ઇન્ફોસિસમાં, અને 1620 એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવા. 1620 ના સ્ટોપ લોસની સાથે ઇન્ફોસિસ બાય કરો. અપોલો હોસ્પિટલ જે આપણે ડિસ્કસ કર્યું તો 7550 7560 ની આજુબાજુ તમે અપોલો હોસ્પિટલ લોંગ કરી શકો છો. ઉપરમાં 7650 સુધીના ટાર્ગેટ અમને એવું લાગે છે કે 1 કે 2 દિવસમાં આવી શકે છે, અને નીચેમાં જે સ્ટોપ લોસ છે 7500 નો મેન્ટેન કરો. તો 7500 ના સ્ટોપ લોસની સાથે અપોલો હોસ્પિટલ બાય, એટલે 1620 ના સ્ટોપ લોસની સાથે ઇન્ફોસિસ બાય.